તો ચાલો મિત્રો અમારે જવાનું છે હવે લગ્નમાં ને ઈ પણ ક્યાં ભાવનગરમાં. તો અહીંયા બધા જો ફોર વ્હીલમાં બેહી ગયા છે મારા કાકાજી ને મારા કાકીજી ને એમના છોકરો ને બધા. તો હવે અમે નીકળીએ છીએ ભાવનગર જવા માટે અને તમે પણ વિડીયોમાં બન્યા રહેજો અને ચાલો લગ્નમાં. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ભાવનગર. અમારે ભુવા દાદાના છોકરાના લગ્ન હતા ત્યાં. અને ઓલી બાજુ તો મામેરું હાલ્યું આવે છે. ઓહો, આખા ભાવનગર ની બજારું ભરાઈ જાય એવડું મોટું મામેરું. વાહ ભાઈ વાહ. આ જો અમારે ભુવા દાદા છે. ઓ ભાઈ ભાઈ, કાંઈ વાત જ ન થાય એમની. શું વાત છે કા આદિત્ય? આ છે મારા કાકા અને અમે બધા આવી ગયા છીએ અમારા ભુવા દાદાના ઘેરે. અને મામેરું તો પણ તું ચકડજો, ભાવનગર ની શેરીઓ આખી ભરે છે એવડું મોટું મામેરું. વાહ ભાઈ વાહ. એમાં અમારે વિવેકભાઈ ના લગ્ન હોય અને એમના મામા કાંઈ મામેરામાં કાંઈ ઘટવા દે થોડા. ઓલા ઢોલ લઈને તો ગાંડો કરી નાખ્યો, પૈસા એટલા ઉડાડ્યા ને કે વીણવા વાળા થાકી રહ્યા. અને મામેરું એવડું મોટું છે, બજાર ભાવનગર ની બજારો આખી ભરાઈ રહી. ઓહો, વિવેકભાઈ આ બાજુ આવો તમે, આ બાજુ બસ અહીં ઉભા રહી જાવ, તમારો ફોટો પાડવાનો. ચાલો હવે ઢોલ વાળા વગાડો ઢોલ, બ હાટી બોલાવ હાલો. અને હવે અમારે જવું છે જમવા. તમે ઢોલ વગાડ્યા જ રાખો, વગાડ્યા જ રાખો. આ છે મારી ગાડીની ચાવી. અને હવે અમારે જવું છે, મારે આદિત્યને બધાને જવાનું છે જમવા. તો ભૂખ લાગે એટલે જમી આવવાનું છે. ઢોલ વાળો ભલે ઢોલ વગાડ્યા રાખતો. તો અમે પહોંચી ગયા છીએ જમવા. અને અહીંયા આવીને તો પબ્લિક તો જો. તો હવે અમે બેસી ગયા છીએ જમવા. અને જમવામાં તો કાંઈ ઘટે એવું લાગતું નથી. અને બેટકા ઉપર બેટકા ઉપાડવાના છે. જો અમારે પ્રતિકભાઈ હાલ્યા આવે છે. આ બાજુ આવો પ્રતિકભાઈ.